હેલો ડૉક્ટર પ્રતીક્ષા. હેલો મિસ નિશા. આપણે જે પ્રમાણે જાણીએ છીએ કે લોકો પોતાના વેઇટને રિડ્યુસ કરાવવા માટે બેરિયાટ્રિક સર્જરીઝ કરાવતા હોય છે. કરેક્ટ. તો શું બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલ પાસે ઇઝ ધીસ એની અલ્ટરનેટિવ નોન સર્જિકલ ઓપ્શન ફોર વેઇટ ઓબેસિટી? Yes, definitely. We recently have this option called bariatric artery embolization or gastric artery embolization કે જે એક ડેફિનેટલી નોન સર્જિકલ ટેકનિક છે કે જે ઓબેસ પેશન્ટમાં આપણે કરીશું તો એમની જે ઓબેસિટી છે એમાંથી ફાયદો કરશે. સો વી હેપી ટુ અનાઉન્સ દેટ વી હેવ ધીસ ગેસ્ટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન પ્રોસિજર વિચ ઇઝ નોન સર્જિકલ ફોર ઓબેસ પેશન્ટ. ઓકે, ધેન વોટ ઇઝ ધ બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન? બેઝિકલી બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન શું છે કે બેરિયાટ્રિક સર્જરીમાં શું કરે લોકો કે જે સ્ટમકવાળો જે પોર્શન છે એમાંથી ઉપરના પોર્શનમાંથી ગ્રેલિન નામનો અંતઃસ્ત્રાવ છે એ પ્રોડ્યુસ થતો હોય છે અને સિક્રેટ થતો હોય છે, બરાબર છે, જેને આપણે હોર્મોન કહીએ કે જે ભૂખને કંટ્રોલ કરતો હોય અને માણસમાં જો ભૂખ લાગે તો ઇટ મીન્સ કે ગ્રેલિનનો જે સિક્રેશન થયું છે એટલે ભૂખ લાગે છે. સ્ટમકમાં આ અંતઃસ્ત્રાવ છે એ રિલીઝ થતો હોય તો બેરિયાટ્રિક સર્જરીમાં એ પોર્શન કે જેમાંથી ગ્રેલિન છે રિલીઝ થાય છે એ પોર્શનને કટ કરી અને રિમૂવ કરી દેશે. સો બેઝિકલી વોટ વી આર ડુઈંગ ઇન બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન કે જે એ પોર્શનનો બ્લડ સપ્લાય છે એને કટ ઓફ કરી દઈએ. એટલે એ પોર્શન જ્યાંથી ગ્રેલિન સિક્રેટ થાય છે એનો બ્લડ સપ્લાય છે કટ ઓફ થઈ ગયો એટલે એને બ્લડ મળતું બંધ થઈ ગયું એટલે ત્યાંથી પૂરતું ગ્રેલિન છે એ સિક્રેટ થશે નહીં. ગ્રેલિન હોર્મોન છે એ ભૂખ માટે જવાબદાર છે. જો માણસને ભૂખ જ નહીં લાગે એટલી બધી તો એ પછી ધીરે ધીરે એનું વેઇટ છે એ રિડ્યુસ થતું જાય. એમાં જે ફેટ સ્ટોર થયું છે જે એમના બોડીમાં એ ફેટ છે ધીરે ધીરે એમનું ગ્લુકોઝમાં કન્વર્ટ થઈ અને એનર્જી પ્રોડ્યુસ કરતું થાય તો ધીરે ધીરે ફેટ પણ રિડ્યુસ થશે અને ઇવેન્ચ્યુઅલી વધારાની ફેટ છે જે સ્ટોર થવાની હતી એ બંધ થઈ જશે. સો આવી રીતે બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન છે કામ કરતું હોય છે. ઓકે, તો આની માટે જે બી ઓબેસ પેશન્ટ્સ છે તો પર્ટિક્યુલરલી કોઈ આઈડિયલ વેઇટ કે આ વેઇટના લોકોને વધારે સારું બેટર રિઝલ્ટ મળી શકે? યસ ડેફિનેટલી. જે લોકોનું વેઇટ છે 100 અરાઉન્ડ છે એ લોકોમાં રિઝલ્ટ છે બેસ્ટ જોવા મળે છે. જો અને BMI એમનું 25 અપ હોય એવા પેશન્ટમાં બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે. એનું રીઝન છે કે જ્યારે તમે બેરિયાટ્રિક આર્ટરી સર્જરી કરાવો, બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન કરાવો અને બેરિયાટ્રિક સર્જરી કરાવો એમાં સર્જરીમાં વાસ્ટ ડિફરન્સ જોવા મળતા હોય એમના વેઇટમાં બિકોઝ કે પોર્શન જ કટ થઈ ગયો છે. જ્યારે એની કમ્પેરિઝનમાં બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશનમાં વી આર નોટ ડુઈંગ એની કાઇન્ડ ઓફ કટ એન્ડ સુચર અને આપણે કોઈ પાર્ટને રિમૂવ નથી કરતા તો એક સર્જરીની કમ્પેરિઝનમાં રિઝલ્ટ છે એ ઓછું આપશે અને જનરલી 30% જેવું વેઇટ છે એ પેશન્ટનું રિડ્યુસ થતું હોય છે. સો 100ની આજુબાજુ હોય એ લોકો બેરિયાટ્રિક આર્ટરી એમ્બોલાઇઝેશન કરાવે તો એ વધારે સારું પડે. Thank you so much, Dr. Pratiksha. So now Bankers Vascular Hospital announcing a non-surgical bariatric artery embolization.